મહુવાના વાણિયા સાથેની ઘટના। સૌરાષ્ટ્ર દેશની દક્ષિણાદે કિનારે માલણ નદીના કાંઠા ઉપર મહુવા નામનું બંદર આવેલું છે। અરબી સમુદ્રના આસમાની મોજા રાત દિવસ મહુવાની ધરતીના વારણા લીધા કરે છે। દરિયાની ગુંજરાવ આઠે પહોર એ નગરીના લોકોને કાને સંભળાતો રહે છે। તે દિવસ તો માલણ નદી સેંજળ વહેતી હતી, એના પાણી મહુવાને થાપટો મારતા હતા, પણ આજે માલણમાં એકલો વેકરો ધખધખે છે। આજથી 150 વર્ષ પૂર્વે આ રઢિયાળા બંદરને માથે 300 પાદરનો વાવટો ફરકતો। એ 300 ગામડાની ઉપર જસા ખસ્યા નામના રજપૂત કોળી રાજાની આણ ફરતી હતી। મહુવાની બે દિશાઓમાં 15 ગામના પલ્લા પકડીને ગીચ ઝાડી ઊભી હતી। 90 હાથને માથે ડોકા કાઢીને સાગરના દરિયાના જૂથ આકાશની સામે માથા ઝુલાવતા નાળિયેરીઓ સામસામા ઝુંડ બાંધીને સૂરજના અજવાળાને રોકી રહી હતી અને એકબીજાના આંકડા ભીડીને ઉભેલા કંઈક કાંટાવાળા ઝાડ ઝાંખરાની ડાળા ડાળીઓની એવી તો ઠઠ લાગેલી કે માહીથી સસલું જાય તો એની ખાલ ઉતરડાઈ જાય। 9 હાથ લાંબા ડાલા મથા સિંહ જ્યારે એ ઘટામાં કારમી ડણકો દેતા ત્યારે એ નેસના ડુંગરા હલમલી હાલતા। કુદરતે મહુવાને એવા કુદરતી ગઢખલિયા આપ્યા હતા। ભાવનગરના લોટકા ભોપાળાતાએ આ ફૂલવાડી જેવા પરગણા ઉપર 3 વાર નજર નાખી હતી। 3 વાર એની ફોજ જસા ખસ્યા ઉપર ચડી હતી, પણ કાંઈ કાર ફાવ્યો નહીં। સૂરજનું કિરણ પણ ન પેશી શકે એવી કાંટાળા ઝાડની ઝાડીમાં તો કીડીઓનું કટક કર્યા વિના પેસાય તેવું નહોતું। ભરતીના પાણી પાછા વળી જતા ત્યારે અરબી સમુદ્રમાંથી એ ઉઘાડી પડેલી ભૂમિમાં મહુવાને કિનારે 5 રૂપાળા વીરડા દેખાતા હતા। એકવાર એ વીરડાને ઉલેસી નાખવાથી પાંચસીની અંદર મીઠા અમૃત જેવા નીર સલકાતા ખારા સાગરની આ મીઠી વીરડીઓની જાત્રા કરવા દેશ પરદેશના ઘણા જાત્રાળુઓ આવતા અને જસા ખસ્યાને દાણ ભરીને પછી એ પાણીથી સ્નાન કરતા। મહુવાના પાડોશમાં દાઠા નામનું એક પરગણું છે। તે સમયમાં દાઠાની ગાદીએ ગોપાલજી સરવૈયા નામના ઠાકોર હતા। ગોપાલજી સરવૈયા મહુવાના ખારા સાગરની મીઠી વીરડીઓની જાત્રા કરવા આવ્યા। ખસ્યા રાજાએ ગોપાલજી પાસે દાણ માંગ્યું। મૂસો મરડીને ગોપાલજી કહે, મારું દાણ, હું દાઠાનો ધણી, દાણ તો દેવું પડશે। રાજા હોય કે રંક, મારું દાણ હોય નહીં, હું ભાવેણાના ધણી આતાભાઈનો મામો। એમ હોય તો ફોજ લઈને આવજો અને વિના દાણ સ્નાન કરી જાજો। ધમેલ ત્રાંબા જેવી આંખો કરીને ગોપાલજી સરવૈયો વળી ગયો। ભાવનગરમાં ભાણેજ પાસે જઈને મામા કહે, બાપ, મહુવા અપાવી દઉં, સાબદું થા। અરે મામા, મહુવા તે કોણીનો ગોળ કહેવાય। 5 ગાઉના પલ્લા પકડીને અંધારી ઘોર કાંટપ ઊભી છે, જેમાં માનવી તો શું પણ સૂરજનું અજવાળું ન પેસે। એમાં થઈને સોસરવી આ સેના શી રીતે નીકળે? બાપ, માર્ગ દેખાડું, બાકીની કાંટીએ કાપી નાખીએ। 4000 કુહાડા લઈને આતાભાઈની ફોજ ઉપડી। મામાએ માર્ગ બતાવ્યો। 4000 કુહાડીવાળા ઝાડ કાપતા જાય અને ફોજ આગળ વધે। જોતામાં તો ઝાડી હતી ત્યાં મેદાન કરી મૂકીને મહુવાના પાદરમાં સેના આવી પહોંચી। ગામ ફરતે ગઢ હતો, તેને માથે હળુળું કરતી 10 તોપો સામટી વસૂટી ગઢ તૂટવા લાગ્યો। મુજાઈને જસા ખસ્યાએ સંધિનું કહેણ મોકલ્યું। ઈસવીસન 1784ની સાલ હતી। ભાવેણાનો નાથ બોલ્યા, અમારે કંઈ મહુવા કબજે નથી કરવું, પણ જીભ કસરીને આવ્યા છીએ, માટે થોડા દિવસ તો દરબારગઢમાં રહીને દરિયાની લહેરો ખાવી જોશે।
આજુબાજુની શોભા જોશું. ખસ્યાને કહો કે થોડા દિવસ ગઢ ખાલી કરી આપે. 4 જણાનું પંચ નિમાણું. શક્કરગરજી સાધુ, બીજા દયાશંકર ગોર, ત્રીજા ગોપાલજી મામુને, ચોથો જસા ખસ્યાનો કામદાર અભો વાણિયો. 10 દિવસે આતોભાઈ મહુવા ખાલી કરી જાય અને ન ખાલી કરે તે અમે 4 જણ ખોળા ધરી લઈએ છીએ. મહુવા ખાલી કરી દઈને જસો ખસ્યો પોતે શેદરડા ગામમાં જઈને રહ્યો. અહીં આતાભાઈએ સેના સહિત ગામનો કબજો લીધો. કિલ્લાને કાંગરે ભાવેણાના નાથની ધજાઓ ફડાકા દેવા લાગી. ગોહિલ રાજે કિલ્લાને માથે ચડીને 10 દિશાએ નજર નાખી ત્યાં તો લકુમ જકુમ લીલુડા આંબાવડીએ એની આંખોમાં લોભનું આંજણ આજી દીધું. મોરલાના મલારે અને કોયલોના ટહુકારે એના કાનમાં સ્વાર્થનું હળાહળ રેડી દીધું. હાય હાય, નંદનવન જેવી આ સમૃદ્ધિને શું કોળો ભોગવશે? આવી કામણગાર ધરતીને શું કાળો ધણી ગમતો હશે? આહા, મહુવા વગરનું મારું ભાવેણું લુખું લુખું. અને બાપુ, હીરાજી કામદાર બોલી ઉઠ્યા, ભાવેણાના નાથની ધજા ચડી તે શું હવે ઉતરશે? અપશુકન કહેવાય ત્યારે શું કરશું કામદાર? મહુવા નથી છોડવું, બીજું શું? પણ દગો કહેવાશે. દગો શેનો? આપણી જીત થઈ છે ને. પણ 4 પંચાયતિયાનું શું કરશું? એ હું કરીશ. એ 4 જણા પણ માનવી જ છે ને. 10 દિવસને સાટે તો 2 મહિના વીતી ગયા, પણ મહારાજ મહુવામાંથી સળવળતા નથી. જસાએ પંચને કહેવરાવ્યું. પંચ મહેલા શંકરગરજીએ જઈને મહારાજને કહ્યું, દરબાર, ગામ ખાલી કરો. જુઓ, હું અતીત છું. મારો ભગવો ભેખ જોયો. મારા તમામ શેલાને લઈને હું તમારા ઉંમરે લોહી છોટીશ. બાવાની હત્યા લેવી છે, નીકર બહાર નીકળો. મહારાજાએ આ બાવાજીને ગોપનાથના 5 ગામ લખી આપ્યા. બાવાનું મોં ભરાઈ ગયું. એનો ભગવો ભેખ વેચાઈ ગયો. એણે તો જઈને જસા ખસ્યાને કહ્યું, મહારાજ નથી નીકળતા, અમે શું કરીએ ભાઈ? અમારી પાસે કંઈ ફોજ નથી તે લડીએ. તમે કહો તો લોહી સાંટીએ. ના બાપ, જસો બોલ્યો, સાધુની હત્યા મારે નથી લેવી. તમે તમારે ગોપનાથને કાંઠે બેસીને લીલા લહેર કરો. બીજો વારો આવ્યો દયાશંકર ગોરનો. એ બ્રાહ્મણનું બ્રહ્મ તેજ પલકવાર તો બાળી નાખે તેવી વરાળ કાઢવા લાગ્યું. પણ મહારાજે એને વિજપડી નામનું ગામ માંડી આપ્યું. એટલે અગ્નિની ઝાળ સમી ગઈ. બ્રહ્મ તેજ વેરાઈ ગયા. જસાને એણે કહ્યું, આ તો ભાઈ મારું નથી માનતો, અમે શું કરીએ ભાઈ? જસો બોલ્યો, ગોર દેવતા, તમે છૂટા. એક સારણ પણ જામીન થયો હતો. એણે કટાર કાઢીને પેટ નાખવાનો ડર દેખાડ્યો. એને મહોદરીના 3 ગામ આપીને સૂપ કર્યો. જસાએ અભા કામદારને પૂછ્યું, અભા, શું કરવું? બાપ દાદાનો આખરી ધર્મ, બહારવટું બીજું શું પણ પહોંચાશે? જો તો ખરો, એની તોપો મહુવાના ગઢની રાંગ ઉપર બેઠી બેઠી મોં ફાડી રહી છે. પહોંચવાની વાત નથી, મરદની રીતે મરવાની વાત છે. મરું તો વાંચે મારા બાયડી છોકરા. મારા માથા સાટે તારું અન્ન હજી મારા દાંતમાં છે. લૂણ હરામી નહીં થાવ. હું સોરઠિયાણીને પેટ આવ્યો છું. 200 ઘોડેસવાર લઈને જસો ખસ્યો મહુવાને માથે બહારવટું ખેડવા માંડ્યો અને કાયામાં પ્રાણ રહ્યા. ત્યાં સુધી એણે આતાભાઈને મહુવાના દરબારગઢમાં સુખની નિંદર કરવા ન દીધી. આખરે એનો દેહ પડ્યો. માણસો વિંખાઈ ગયા. ફક્ત 3 જણ બાકી રહ્યા. જસાની રાણી, નાનો એક છોકરો અને અભો કામદાર પોતાના અન્નદાતાની ઓરતને
અને દીકરાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે સંતાડતો અભોવાણીઓ રજળિયા કરે છે. પોતાની પાસે જે મૂડી હતી તે ખર્ચીને પોતાના બાળા રાજાને નભાવી રહ્યો છે. અને મહારાજા આતાભાઈની સાથે વિષથી ચલાવે છે કે હવે જસો ખસ્યો તો મરી ગયો, હવે આ બાળકને ઠરીને બેસવાનું ઠેકાણું કાઢી આપો, બીજું કંઈ નહીં તો લીલિયા પ્રગણું આપો. શૂરવીરાઈના હક દગાથી ડૂબાવવામાં ભાવનગરના ધણીને લીલિયું ભારે નહીં પડે. પણ મહારાજ ન માન્યા. બરાબર 5 વર્ષ વીતી ગયા. અભાને ગઢપણે ઘેરી લીધો. એની ડોકી ડગમગવા લાગી. માથું મૂછો અને આંખના નેણ પાપણ પણ રોની પૂણીઓ જેવા ઘોળા બની ગયા. એકવાર સાંજરે એ વૃદ્ધ કામદાર પોતાના 7 વર્ષના ધણીને ખોળામાં લઈને બેઠો હતો. ધણીના લુગડા ઉપરથી ધૂળ ખંખેરતો હતો અને માયાભર્યા સ્વરથી પૂછતો હતો, કા બાપ રમી આવ્યા? વાહ મારો બાપ, ભારે બહાદુર, લેઠ કઈ તો બાપુના જેવી જ હું. નાનો કુંવર ગર્વ પામીને એની કાલી કાલી વાણીમાં પડકાર દેતો, કામદાર, આજ મેં ઓલિયા ચોક્કસને હરાવી કાઢ્યો. ઓલિયા મારાથી મોટો, એને મેં પાડી દીધો. અરે રંગ રે રંગ બાપલિયા. બરાબર સાંજ નમેલી. સૂરજ મહારાજ મેર બેસતા હતા. રાજા અને કામદાર સંસારથી આઘેરા જઈને જાણે જાસો આનંદ લૂંટતા હતા. જાણે આખા જગતનું એક સક્રી રાજ મળ્યું હોય તેવા તોરથી રાજા કારભારીની રમત રમાતી હતી. તે વખતે બાળકની વિધવા માતાએ ઓરડામાંથી વજ્ર બાણ છોડ્યા. બાપ કામદાર, સિદ્ધને આમ ફોસલાવવા પડે છે. હવે અમારી મરેલાની મશ્કરી કાં કરો છો ભા? છોકરાને કંઈક દાડી દપાડી કરતા શીખવી દો ને. હવે અમને ક્યાં સુધી આમ ધૂળ મેળવવા છે? ક્યાં સુધી આશા દીપા કરશો? કોણ જાણે માણસનું પેટ કેવા મેલા થાય છે. બધાય બદલી ગયા. અરે ભગવાન! ટપક ટપક અભયની વૃદ્ધ આંખોમાંથી ઊના આંસુના ટીપા ટપકીને પોતાના ખોળામાં બેઠેલા કુંવરના માથા પર પડવા લાગ્યા. સાસો રાજ્યાભિષેક થઈ ગયો. રાજમાતાએ જેટલા વેણ કહ્યા તેટલા એણે મૂંગે મોઢે સાંભળી લીધા. સામો ઉત્તર ન વાળ્યો. રાત પડી ગઈ. આકાશના સાંદરડા ઘડીક જગતા ને ઘડીક વળી ઓલવાતા આંખ મીસામણીની રમત રમતા હતા. પોતાનો નાનો ધણી પોતાના ખોળામાં જ પોઢી ગયો હતો. એવી મોડી રાતે એક ફાટેલી પથારીમાં બાળકને સુવડાવીને પછી અભો ઘેર ગયો. સવાર પડ્યું. કામદાર આવ્યા નહીં ખબર કઢાવી. કામદાર રાતના ઉઠીને અલોપ થયા હતા. ક્યાં ગયા તે કોઈ ન કળી શક્યું. બરાબર બપોર તપતા હતા. ભાવનગરના રાજમહેલમાં શેલી અટારીએ ઠાકોર આતાભાઈ બેઠા હતા. ગાદી માથે બાળકુંવર વજેસંગજી ખેલતા હતા. બાજુએ ભાદેવાણી અને જસોભાઈ વજીર બેઠેલા હતા. બારીએ વાંસાની ટટ્ટીઓ બંધાઈ ગઈ હતી. પાણી સંટાતા હતા. સુગંધી હવાના હિલોળા છૂટતા હતા. ચંદનના લેપ થઈ રહ્યા હતા. રૂપાની ઝારીમાંથી દૂધિયા પીવાઈ રહ્યા હતા. અચાનક મેડીના પગથિયામાંથી ધબ ધબ મોટા ધબકારા ગાજી ઉઠ્યા. ભાવીણાનાથની નિસરણીએ આવો કાળા માથાનો કોણ માનવી સડી રહ્યો છે. મહારાજાને એના 2 સાથીઓ ચોંકી ઉઠ્યા. કાળી રાડ સંભળાણી કે ક્યાં છે તમારો ઠાકોર? હિસાબ કરવા આવ્યો છું. ઊભા થઈને જોવાની હિંમત કોઈ કરે ત્યાં દાદર ઉપર ધોળા વાળની વિભૂષતી માથું દેખાણું. રાતી સોળ આંખો દેખાણી. ખેંચાઈને ભેળી થઈ ગયેલી ધોળી ભ્રુકુટી દેખાણી. અરર, આ તો અભો કાળ સ્વરૂપ વાણિયો. કો મહારાજ ભાવનગરના ધણી, બોલો
રસા ખસ્યાના કુંવરનું શું પાર્યું છે? આવો આજ હિસાબ ચોખ્ખો કરો. એટલું બોલીને અભાની અગ્નિ ઝરતી આંખો ગાદી ઉપર ખેલતા કુંવર વજયસંઘજી ઉપર ઠેરાણી. અભાની છાતીમાં શ્વાસ ધમાઈ રહ્યો હતો. અભા કામદાર, ગરીબડી માં કરીને મહારાજ બોલ્યા, આમાં હું જો કંઈ જાણતો હોઈશ તો મને આ વજયસંઘના સોગંદ છે. એમ કહીને મહારાજાએ કુંવરને માથે હાથ મેલ્યો. ત્યારે બીજું કોણ જાણે છે, હીરજી મહેતો પટ દઈને અભો પાછો કરી ગયો. એક પણ ઉચ્ચાર કર્યા વગર ધબાધબ ધબકારો કરતો આખો ગઢ ગજવતો એ મેળીએથી ઉતરી ગયો. ડેલીએ બેઠેલા આરબની બેરખમાંથી એની સામે જોવાની પણ કોઈની છાતી ન ચાલી. કોઈ એને રોકી ન શક્યું. મહારાજના શરીરમાંથી પરસેવો છૂટી ગયો. અરે મહારાજ, ભાદેવાણી બોલ્યા. ભાવનગરનો ધણી એક વાણિયાની પાસે પોતાના કુંવરના સમ ખાઈ બેઠો. એટલી બધી બીક હતી. ભાઈ, તમે નહોતા સમજ્યા, પણ હું સમજ્યો હતો. હું એની આંખો ઓળખી ગયો હતો. એ આંખમાં ખૂન હતું. આ વજયસંઘ અટાણે હતો ન હતો થઈ ગયો હોત. હમણાં તમે સ્નાનના સમાચાર સાંભળશો. માટે જટ આરબની બેરખ હીરજી મહેતાને ઘેર દોડવો. આરબની બેરખને હીરજી મહેતાને ઘેર પહોંચવાનો હુકમ થયો. એલી કરતા 50 જમીયાદાર આરબો હાથમાં દારૂ ભરેલી જંજાળો લઈને ઉપડ્યા. બજારમાં સુનકાર પથરાઈ ગયો. કેળા અને રોટલીનું ભોજન જમીને મોટી ફાંદવાળા હીરજી મહેતા શીશમના પલંગ ઉપર પોઢી ગયા હતા. એ ભીમસેનની શરીરને કેટલી લડાઈઓની ફતેહની નિશાનીઓ પડી હતી. એની પ્રચંડ ભુજાને શોભાવનારી મોટી તલવાર સામી ખીંટીએ ટીંગાતી હતી. બખ્તર ઢાલ અને ભાલુ ભીંતો પર બેઠા બેઠા જાણે કે એ સૂતેલા ધણીની ચોકી રાખતા હતા. આતાભાઈને મહુવાના 300 પાદર કમાવી દીધાનો સંતોષ એના મુખમંડળ ઉપર પથરાઈ ગયો હતો. ત્યાં તો કાળના ધબકારા બોલ્યા. મેળી ધણધણી ઉઠી. હીરજી મહેતા, સાબદો થાજે. એટલી હાંકલની સાથે જ દાદર ઉપર ઉઘાડી તલવારે ડોકું કાઢ્યું. કોણ છે? મહેતા હીરજી કામદાર ઝબકી ઉઠ્યા. કાળને જોયો. ખીંટીએથી તલવાર ખેંચવા ભુજા લંબાવી, પણ વખત ન રહ્યો. બીજે પલકારે તો અભો ઠેકીને એના ઢોલિયા ઉપર જઈ પહોંચ્યો ને એની તલવાર ખીંટી પરથી ખેંચી. એ અભા, તારી ગા, મહુવાનો હિસાબ ચૂકાવું. હવે તો હિસાબ કરશું ત્યાં પણીના દરબારમાં જસ્સા પાસે. એટલું બોલી અભાએ ખડગ ઉગામ્યું. મહેતાની ફાંદ ઉપર ઝાટકો દીધો. હીરજી મહેતાનું શરીર ઢળી પડ્યું. પેટમાંથી કેળા રોટલી બહાર નીકળી પડ્યા. એ ઉપર 18 પા ઝીકીને અભો ઊભો થયો. આકાશમાં જોઈને બોલ્યો, હીરજી મહેતા, મેં હમણાં આવું છું. મુજાઈશમાં મારો ધણી મારી વાટ જોતા હશે. હીરજી મહેતા, આવું છું. માટી થાજે, હિંગતોળ, માટી થાજે. એવો અવાજ આવ્યો. અભાએ પાછળ જોયું. ત્યાં કલિયા હજુરીને તલવાર લઈને આવતા જોયો. અભાએ દોટ કાઢીને કલિયાની ઢાળ્યો. એના કાન અને ખભા કાપી નાખ્યા. આખી મેળીમાં હોકારા પડકારા બોલ્યા. હેઠળ એલી અવાજ સંભળાણો. આરબની બેરખ આવી પહોંચી. અભાએ વિચાર્યું કે હમણાં મને બંદૂકે દેશે, મને ભૂંડે મોતે મારશે. અભાએ ચારે બાજુ જોયું. એક બ્રાહ્મણને ભાળ્યો. અભો દોડીને એની આગળ ગયો. કહ્યું, એ મહારાજ, આ 2 તલવાર આરબને હાથે મરવા કરતા બ્રાહ્મણને હાથે મરવું ભલું. ઉડાવી દે મારું ડોકું. બાપા, હું તમારી હત્યા. જલ્દી તલવાર ઝીંક.
મહારાજ નીકળ, તને હમણાં હીરજી મહેતાની પાસે પોગાડું છું, લે ઝટ કરીએ. બ્રાહ્મણે તલવારનો ઘા કર્યો. અભાનું માથું ઉડી પડ્યું. એનું સારણી બિરદ ગીત છે. વાગી હાંક બપોરા વખતે, લોપી એક વેણમાં લાજ, ઉઠી ચડ્યો કઠોળે અભલો. અભલો મણા ન રાખે આજ, બપોરને વખતે હાંક વાગી. પોતે પોતાના ધણીને આપેલ એક વસન ખાતર, અભયે લાજ લોપી. અભો કૂદીને મેળીને કઠોળે ચડ્યો રે. જાગી તે મેં તે હાથ જોડ્યા, દજડી દાજે મુજમ દાખ્ય. લેણું ભરા, દંડ દિયું લાખા, રોડા શેઠ મું જીવતો રાખ્ય. જાગીને હીરજી મહેતાએ હાથ જોડ્યા, હે અભા, મારી સામે તું સળગતી દાજે ન જો. હું કરજ ભરું, લાખો રૂપિયાનો દંડ દઉં. હે ભલા વણિક, મને જીવતા રાખ. કહે સોરઠિયો વગજ્યા કરી લે. મેલું લાગે ખોટ મને, મૂંઝવણ મને આજે મરવાની કરશું સમજણ જસા કને. અભો સોરઠિયો કાહે કહે, હવે ગલ્લા તલા કરવો હોય તો તેટલા કરી લે. હવે તને છોડું તો મને બટ્ટો બેસે. મને તો મૂંઝવણ મહુવા વિશેની છે. મારે કંઈ રૂપિયા કે દંડ નથી જોતા. એવો બધા હિસાબો તો હવે સ્વર્ગ લોકમાં જસા ખસ્યા પાસે જઈને કરશું. અભલે તાતી ખાગ આસ્તી, ધરહર ભાવનગર થયો. હેડી આતા તણી હીરજી, કટકા મેળીમાં કયો. અભયે તાતી તલવાર ઝીંકી, ભાવનગર થરથરી ઉઠ્યું. ને ઠાકોર આતોભાઈના જોડીદાર હીરજી મહેતાના મેળી ઉપર કટકા ધજવડ ભાંગી તોય ધડુસ્યા. કલ્યો તણો ખભો ને કાન, એ સમયે વિપ્ર એક આવ્યો, દીધું શેષ વિપ્રને દાન. પછી તલવાર ભાંગી ગઈ, તો પણ કલિયાના ખભાને કાન કાપ્યા. એ વખતે એક બ્રાહ્મણ ક્યાં આવ્યો, તેને અભાઈએ પોતાનું મસ્તક દાનમાં દીધું. ઈંડો લાખો, પેથો, અમરો, રાઘા જેવડા મોવા રઘુ, 8 ગણિત ખત્રવટ, એનાથી વણિક તણો કંઈ ખેલ વધુ. પૂર્વે ઈંડા વગેરે જે જબરા નરો મોવા છે, તેમનાથી પણ આ વણિકની ક્ષત્રવટ તો 8 ગણી વધી ગઈ. મરેલા આભાને મેળીએથી નીચે ફગાવ્યો. ઠાકોર આતાભાઈની આજ્ઞા થઈ, એને કૂતરાની માફક ઘસડતા માણસે લઈ જાઓ. આવી દિશામાં અભાની લાશ નીકળી. સહુ જોઈ રહ્યા. હજારોમાંથી ફક્ત એક જણથી આ હાલ જોઈ ન શકાણું. એનું લોહી ઉકળી આવ્યું. એનું નામ મોડભાઈ નામનો સારણ અટારીએ ઊભા રહીને આ શબને ઢસડાતું જોતા આતોભાઈ મૂછે તાવ દઈ રહ્યા છે. તે વખતે મોડાભાઈએ બજારમાં ઊભીને દોહો લલકાર્યો, મારિયાને મોવા તણો, ધોખો કાઉ ધરે, મહેતાને મોર્સ કરે. આવ્યો સોરઠિયો અભો, એ ઠાકોર, મરિયા મોવાનો આવો ખાર મનમાં શું રાખી બેઠો છે? તું હવે અભાને ઢસડાવીને લઈ જા. તો પણ શું થઈ ગયું? અભે મસાણે જાય છે ખરો, પણ મહેતા હીરજીને મોખરે કરીને જાય છે. એમાં કંઈ વાસા મોર્ય થોડું થવાનું છે. મેણું સાંભળીને આતોભાઈ શરમાઈ ગયા. અભાના શબની આ દશા અટકાવી દઈને રીતસર દેન દેવરાવ્યું. આ કથાના સંબંધમાં બીજા 2 ખુલાસા અપાય છે. જસા ખસ્યાને અને એના ભાઈ હમીર ખસ્યાને ગરાજ સંબંધે તકરાર પડી. હમીર ખસ્યો એક મોટી રકમ આપવાનો ઠરાવ કરી આતાભાઈને લઈ ગયો. પણ મહુવા જીત્યા પછી વદાડ પ્રમાણે 3 દિવસમાં હમીર ખસ્યો નાણાં ન ભરી શક્યો. તેથી આતાભાઈએ મહુવા કબજે લીધું. બીજી, હમીરજી મહેતાના વંશજો એમ કહે છે કે ભાલમાં બાવળિયાળી ગામ પર આતાભાઈને ચડાઈ કરવી હતી. દારૂગોળા અને સૈન્ય માટે નાણાંની જરૂર પડી. તેથી મહુવાના શેઠ અભા સોરઠિયાએ મહુવામાંથી બીજા કેટલાક સાહુકારોના રૂપિયા લઈને ભાવનગરને ધીર્યા. પણ પછી બાવળિયાળીની ચડાઈ માંડી વાળવી પડી અને નાણાં સવાઈ ગયા.
બીજે વર્ષે દુકાળ પડ્યો. અભયે પોતાના લેણદારોના દબાણથી ભાવનગર પાસે ઉઘરાણી કરી, પણ ભાવનગરની પાસે પૈસા નહોતા. એમ વારંવાર ઉઘરાણી કરવા છતાં નાણાં પત્યા નહીં. એટલે અભો કોપે ભરાઈને આતાભાઈ પાસે આવ્યા. આતાભાઈએ હીરજી મહેતા પાસે એને મોકલ્યો. હીરજી મહેતા સૂતા હતા. અભાઈએ પ્રથમ એને દોરી વડે પલંગ સાથે બાંધી લીધા ને પછી હીરજી મહેતાની તલવાર લઈને એનો ઘાત કર્યો. પછી ભાને હીરજી મહેતાના આરબોએ માર્યો. મેળી પરથી એની લાશ નીચે ફગાવી અને ખસડીને શમશાન લઈ ગયા. ત્યાર પછી મહારાજે પોતાની હદમાંથી સોરઠિયાઓને કાઢી મૂક્યા હતા. પણ અમે આપેલી હકીકતની સાક્ષી તો ઉપર ટાંકેલા ગીતમાંથી જડે છે. ખાસ કરીને કરશું સમરણ જસા કરને એ સારણ બતાવે છે કે આમાં કંઈક જસા ખસિયાનો સવાલ હતો. આ બનાવ બની ગયા પછી આતાભાઈએ જસા ખસિયાના પુત્ર ખીમાને મોણપર અને શેદરડાના 12 ગામ પાછા આપ્યા હતા. અત્યારે ખસિયાઓ એ 12 ગામ ખાય છે. આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.